ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ફરી વિફર્યા। પોતાની જ પાર્ટીના કાર્યકરો સામે રોષે ભરાયા। કેટલાક લોકો પૂરતો સહકાર ન આપતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। જાનકી આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં મનસુખભાઈ વિફર્યા। તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ। પક્ષ કે પદની ચિંતા કર્યા વિના જાહેરમાં બધાને ખુલ્લા પાડી દઈશ। દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓને પણ તેમણે ચેતવણી આપી। કહ્યું કે કેટલાક લોકો સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે। કેટલાક આગેવાન દારૂ જુગારનો અડ્ડો ચલાવતા લોકોને મદદરૂપ થાય છે। અમારા મીટિંગમાં આવતા હોય કે રોકવાવાળાથી ડરવાવાળા નથી। પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે। હવે વિરોધ પાર્ટીવાળા કરતાં આપણા લોકો વધારે આપણને નડે છે। હવે એમને કઈ ખબર નહીં હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ। જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને। જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો। અમારી સાથે જોડાયા છે આશીષ, તેમની સાથે વાત કરીએ। આશીષ, આજે મનસુખભાઈ વસાવાએ નિવેદન આપ્યું છે અને ભારોભાર બળાપો કાઢીને ઠપકાર લગાવી છે આગેવાનોને। આખરે શું કારણ? ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જાનકી આશ્રમ ખાતે ગઈકાલે રાત્રે છે એક જાહેર સભા હતી અને એ કાર્યકર્તાઓ સાથે જાહેર સભામાં તેઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો। કારણ કે જે ડેડિયાપાડા અને સાગબારાના જે ભાજપના નેતાઓ જે છે એ નેતાઓ સાંસદ મનસુખ વસાવાનું માનતા નથી અને એમને સીધા આક્ષેપ કર્યા હતા કે જે દારૂના અડ્ડાઓ અને જુગારના અડ્ડાઓ ચાલે છે તેમને સપોર્ટ કરી રહ્યા છે। આગેવાનો હોવા છતાં, ભાજપના હોદ્દેદારો હોવા છતાં જો દારૂના અડ્ડાઓ અને જે ખાસ વાત કરીએ તો જુગારના અડ્ડાઓ વાળા સાથે જો મિલીભગત કરતા હોય તો તેઓ સાંસદ મનસુખ વસાવાએ સીધી એમને ચેતવણી આપી હતી કે એ બંધ કરી દે, નહીં તો જાહેર સભા માંથી જ મારે નામ દઈને વાત કરવી પડશે। એટલે કહી શકાય કે જે સાંસદ મનસુખ વસાવા વારંવાર જે પોતાના નિવેદનોમાં પોતાના જ ભાજપના લોકો પર જે નિવેદનો આપતા રહ્યા છે, જેમાં આ ગઈકાલે નિવેદન આપ્યું હતું, ત્યારે હાલ તો જે આ નિવેદન થકી રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।